નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 1ના પહેલા ભાગમાં વિદ્યુતભાર વિશે માહિતી મેળવી. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ પણ શીખ્યા. બરોબર છે ને? વિદ્યુતભાર કેવી રીતે પ્રેરિત થાય એ પણ આપણે શીખ્યા. આજે આપણે કુલમ્બનો નિયમ ભણીશું. બરોબર? કુલમ્બનો નિયમ ધ્યાન રાખજો. આ નિયમ આપણે મૂલ્ય સ્વરૂપે અને સદિશ સ્વરૂપે બંને રીતે ભણવાનો છે. કુલમ્બના નિયમ એટલે કે આના સીધી સાદી ભાષામાં કેવું હોય તો વિદ્યુત બળનો નિયમ પણ કહેવાય. બે વિદ્યુત ભારો છે એ એકબીજા ઉપર બે રીતે બળ લગાડે, સમાન વિદ્યુત ભાર હોય તો બંને એકબીજા પર કેવું બળ લગાડશે? અપાકર્ષણ બળ લગાડશે. બરોબર ને? -q અને -q પણ અપાકર્ષણ બળ લગાડશે. જ્યારે દ્વિજાતીય વિદ્યુતભાર હોય એ એકબીજા પર કેવું બળ લગાડશે? આકર્ષણ બળ લગાડશે. આકર્ષણ બળ આર્યું અપાકર્ષણ બળ. બરોબર ને? તો સજાતીય વિદ્યુતભારો અપાકર્ષણ બળ લગાડે અને દ્વિજાતીય વિદ્યુતભારો આકર્ષણ બળ લગાડે. બરોબર ને? તો આ બળ કેવી રીતે લાગે, કેટલા પ્રમાણમાં લાગે એની ચર્ચા કરવાની છે. જુઓ તો બે વિદ્યુતભારો વચ્ચે લાગતું કુલમ્બ બળ એ વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરોબર? જોઈએ કે આ એક વિદ્યુતભાર જેને આપણે કહીશું Q1, આ બીજો વિદ્યુતભાર જેને આપણે કહીશું Q2 અને બંને વચ્ચેનું અંતર છે આ. તો આ બંને વિદ્યુતભારો એકબીજા પર જે બળ લગાડે એ બળને આપણે કહીએ F. તો F ચલે છે બંને વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે કે F એ વિદ્યુતભારના ગુણાકારના સમપ્રમાણમાં, અને F ચલે છે 1/r². આથી F ચલે છે Q1 Q2/r² થાય. Therefore F આપણે બરાબર લઈને ચિહ્ન લઈ લઈએ તો અહીંયા સપ્રમાણતા આધાર આપણે કહીશું સ્મોલ k, Q1 Q2/r². જ્યાં k શું છે તો k સપ્રમાણતા અચળાંક છે. બરોબર છે? ઓકે. k નું મૂલ્ય કેટલું? તો k નું મૂલ્ય 9 × 10⁹ યાદ રાખી લો દાખલા માટે. k નું મૂલ્ય કેટલું? 9 × 10⁹. અને એનો એકમ શું આવે? તો k ને સૂત્ર કરતા બનાવી દો તો અહીંયા શું આવશે? fr² અને q1 અને q2 કે આવશે? છેદમાં આવશે. અહીંયા k ને સૂત્ર કરતા બનાવી દો તો k બરાબર શું આવશે? fr² છેદમાં q1 અને q2. તો k નું મૂલ્ય 9 × 10⁹ યાદ રાખવાનું છે. બરોબર? અને એકમ અહીંથી આવશે. f એટલે શું? તો f એટલે બળનો એકમ ન્યૂટન, r એટલે અંતરનો એકમ મીટર સ્ક્વેર અને છેદમાં વિદ્યુતભારનો એકમ કુલમ્બ × કુલમ્બ એટલે કુલમ્બ સ્ક્વેર. ન્યૂટન મીટર સ્ક્વેર ભાગ્યા કુલમ્બ સ્ક્વેર. હવે પરીક્ષામાં MCQ માં પૂછાય કે k નું પારિમાણિક સૂત્ર. તો k નું પારિમાણિક સૂત્ર બરાબર કેટલા આવે? તો ન્યૂટન એટલે શું? તો m1 L1
t માઈનસ 2 મીટર સ્ક્વેર એટલે શું તો L2 અને છેદમાં વિદ્યુત ભાર તો તમે સૂત્ર જાણો છો વિદ્યુત પ્રવાહ બરાબર શું તો વિદ્યુત ભાર ભાગ્યા સમય આથી q બરાબર સૂત્ર શું આવશે it આવશે તો આ વિદ્યુત ભારનો એકમ શું આવે કુલમ તો I નો એકમ શું આવે એમ્પિયર અને t નો એકમ શું આવે સેકન્ડ તો કુલમ બરાબર શું લખી શકાય એમ્પિયર સેકન્ડ લખી શકાય બરોબર તો નીચે લખી શકાય એમ્પિયર અને સેકન્ડ બરોબર તો એમ્પિયર નો એમ્પિયર હશે અને સેકન્ડ નો થઈ જશે t1 a1 t1 નો વર્ગ આવશે a1 t1 નો કુલમ સ્ક્વેર બરાબર શું આવશે એમ્પિયર વર્ગ સેકન્ડ વર્ગ એટલે પારિમાણિક સૂત્ર શું આવશે a2 t2 બરોબર ને તો અહીંયા m1 l1 t - 2 l2 હવે 1 + 2 કેટલા થાય l ની 3 થાય અને છેદમાં શું આવશે a2 t2 therefore a નું પારિમાણિક સૂત્ર પરીક્ષામાં પૂછાય છે ધ્યાન રાખજો a નું પારિમાણિક સૂત્ર આવશે m1 l3 બરોબર ને t2 ઉપર જાય એટલે કે t - 4 a - 2 બીજી વાત ધ્યાન રાખો કે ઘણીવાર વિદ્યુત ભારની સંજ્ઞા ફક્ત q લેવામાં આવે છે બરોબર ને જો વિદ્યુત ભારની સંજ્ઞા q સ્વરૂપે પારિમાણિક સૂત્ર લખવું હોય વિદ્યુત ભારની સંજ્ઞા q સ્વરૂપે પારિમાણિક સૂત્ર લખવું એટલે કે અહીંયા જે કુલમ છે ને તો કુલમની જગ્યાએ આપણે a1 t1 લખ્યું એની જગ્યાએ ફક્ત q લખવું હોય તો સિમ્પલ થઈ જશે કે ભાઈ અહીંયા a નું પારિમાણિક સૂત્ર બરાબર શું આવશે તો k બરાબર આવશે m1 l1 t - 2 આ ઉપર એનું a l2 અને છેદમાં c ની જગ્યાએ ફક્ત ડાયરેક્ટ શું લખી દેવાનું q2 તો ઘણીવાર MCQ આ રીતે પણ પૂછાય છે કે ભાઈ k નું પારિમાણિક સૂત્ર m1 l3 t - 2 અને q - 2 તો આ સૂત્ર પણ સાચું આ બંનેમાંથી ગમે તે એક સૂત્ર પરીક્ષામાં પૂછી શકાય ખાસ ધ્યાન રાખવાનું કે વિદ્યુત ભારનો જો a1 t1 લો તો પારિમાણિક સૂત્ર k નું આ રીતે થશે અને વિદ્યુત ભારનો જો તમે ફક્ત q સ્વરૂપે લો તો k નું પારિમાણિક સૂત્ર આ સ્વરૂપે થશે હવે ધ્યાન રાખો આપણે આ k ની વાત કરીએ k હકીકતમાં કઈ રાશિ છે તો જે k અચળાંક છે ને હવે k બરાબર લેવાય 1/4 pi epsilon 0 તમારા માટે તદ્દન નવી રાશિ છે epsilon 0 તો આ k બરાબર આટલા લખવાનું epsilon 0 એ શું છે તો epsilon 0 ને કહેવાશે શૂન્યાવકાશની પરમિટિવિટી એપ્સિલોન એ શું છે તો એપ્સિલોન છે શૂન્યાવકાશની પરમિટિવિટી બરોબર છે ઓકે આ ભૌતિક રાશિ છે મતલબ શું થાય એ અગત્યની વસ્તુ છે તો એપ્સિલોન 0 એ શૂન્યાવકાશની પરમિટિવિટી એનો મતલબ એવો થાય કે શૂન્યાવકાશની વિદ્યુત ભાર સમાવવાની ક્ષમતા આપણે કહીએ છીએ ને કે કોઈ વ્યક્તિ 2 રોટલી ખાય કોઈ વ્યક્તિ 3 રોટલી ખાય કોઈ વ્યક્તિ 1 રોટલી ખાય દરેક વ્યક્તિની ખાવાની ક્ષમતા અલગ અલગ હોય એમ દરેક માધ્યમની વિદ્યુત ભાર સમાવવાની ક્ષમતા અલગ અલગ હોય તો આ વ્યક્તિ જાડો છે પણ કોની સાપેક્ષમાં જાડો છે તો બાજુમાં એક વ્યક્તિને ઊભો રાખવો પડે એનું સરખામણી કરવી પડે ત્યારે આપણને ખબર પડે કે ભાઈ આ વ્યક્તિ જાડો છે કે પાતળો છે એ જ રીતે કોઈ માધ્યમ કેટલો વિદ્યુત ભાર સમાવશે એની સરખામણી કરવી હોય એની સરખામણી કોની જોડે કરવી પડે શૂન્યાવકાશની પરમિટિવિટી જોડે કરવી પડે કે આ માધ્યમ એ વિદ્યુતની દ્રષ્ટિએ કેટલું પ્રબળ છે કે કેટલું નિર્બળ છે એ સરખામણી શૂન્યાવકાશની સાપેક્ષે કરવી પડે શૂન્યાવકાશની પરમિટિવિટીને આપણે રેફરન્સ પોઈન્ટ એટલે કે સંદર્ભ બિંદુ લઈશું બરોબર છે ને તો એપ્સિલોન 0 સૂત્ર કરતા બનાવી દો તો એપ્સિલોન 0 બરાબર શું થાય તો એપ્સિલોન 0 બરાબર આવશે 1/4 pi k આ k છેદમાં આવશે એપ્સિલોન 0 અંશમાં જશે therefore એપ્સિલોન 0 બરાબર શું આવશે તો કિંમત મૂકી દો
4 પાઈ એટલે કેટલા તો 3.14 અને k ની કિંમત આ યાદ રાખવાની છે, k ની કિંમત કેટલી 9 ગુણ્યા 10 ની 9 ઘાત। હવે તમે 1 ભાગ્યા 4 ભાગ્યા 3.14 ભાગ્યા 9 કરશો તો જવાબ કેટલો આવશે તો 8.85 10 ની -12 ઘાત જવાબ આવશે। આ ગણતરી તમે ઘરે કરજો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, બરોબર છે। દરેક વિદ્યાર્થીએ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને વિડિયો લેક્ચર જોવાનું છે અને એની કેલ્ક્યુલેશન જાતે કરવાની છે। તમે આ ગણતરી કરશો ને તો ફાઇનલ આન્સર આપણો આવશે 8.85 10 ની -12 ઘાત। હવે જો એપ્સિલોન 0 આ તો 4 અચળ પાય અચળ, એપ્સિલોન 0 એ k ના વ્યસ્ત પ્રમાણમાં, એટલે k નો જે એકમ છે ને એ એકમ કેવો થઈ જશે રિવર્સ થઈ જશે। એપ્સિલોન 0 માટે એકમ કેટલો આવશે તો k નો જે એકમ છે એ ઊંધો થઈ જશે, કેટલો આવશે કુલમ્બ સ્ક્વેર ભાગ્યા ન્યૂટન મીટર સ્ક્વેર, કુલમ્બ સ્ક્વેર ભાગ્યા ન્યૂટન મીટર સ્ક્વેર। તો પરીક્ષામાં નવો પ્રશ્ન પૂછી શકાય, કયો પ્રશ્ન પૂછી શકાય કે એપ્સિલોન 0 નું પારિમાણિક સૂત્ર કયું, શૂન્યાવકાશની પરમિટિવિટીનું પારિમાણિક સૂત્ર કયું, તો જે k નું પારિમાણિક સૂત્ર હોય એનું રિવર્સ એટલે કે ઊંધું લઈ લેવાનું છે, એટલે શું આવશે m - 1 l - 3 t + 4 અને a2। અથવા તો આ પદ્ધતિ પ્રમાણે એપ્સિલોન 0 નું પારિમાણિક સૂત્ર લઈએ તો કેટલું આવશે m - 1 l - 3 t + 2 અને q + 2 આવશે। એના પારિમાણિક સૂત્રનો તમે રિવર્સ લઈ લેવાનું છે, કારણ કે k બરાબર કેટલા 1/4 પાઈ એપ્સિલોન 0। તો હવે આપણું જે સમીકરણ નંબર 1 હતું આવ્યું, આ સમીકરણ નંબર 1 અહીંયા તો k ના સૂત્ર કેટલા બનાવ્યો છે એકમ શોધવા માટે, આપણું સમીકરણ 1 આવ્યું। તો સમીકરણ નંબર 1 માં આપણે f બરાબર લખી શકો k ની જગ્યાએ મૂકી શકીએ 4 પાઈ એપ્સિલોન 0, આ k ની કિંમત મૂકી અહીંથી q1 q2 upon r²। તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે બે વિદ્યુતભાર વચ્ચે લાગતું જે વિદ્યુત બળ જે છે એ ગણવા માટે ત્યાં તો આ સૂત્રનો ઉપયોગ કરી શકાય, ત્યાં તો આ સૂત્રનો ઉપયોગ કરી શકાય। હવે આનો બેઝિક ફંડામેન્ટલ શીખી આવો। તમે એક વસ્તુ નોટિસ કરી હશે કે જે આ વિદ્યુત બળનો નિયમ છે ને એમાં k અચળ છે, વિદ્યુતભારના મૂલ્યો પણ અચળ હોય, એટલે f ચલે છે 1/r², એટલે કે આ નિયમ વ્યસ્ત વર્ગનો નિયમ છે જે તમે ધોરણ 11 સાયન્સમાં ગુરુત્વાકર્ષણના પાઠમાં ભણી ગયા। ગુરુત્વાકર્ષણના પાઠમાં શું આવતું હતું વિદ્યુતભારની જગ્યાએ દળ આવતું, બાકી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં તો આવતું હતું, k ની જગ્યાએ શું આવતું હતું g આવતું હતું। કહેવાનો મતલબ શું છે, કહેવાનો મતલબ એ છે કે ગુરુત્વાકર્ષણના પાઠના જે કન્સેપ્ટો હતા, આ તમને એક ટીપ આપું છું કે ધોરણ 11 સાયન્સના ગુરુત્વાકર્ષણના પાઠના કન્સેપ્ટો તમને આવડે ને તો ધોરણ 12 સાયન્સનું ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 આવડે, બરોબર છે। ચેપ્ટર નંબર 1 અને 2 જો તમારે કમ્પ્લીટલી ક્લિયર કરવું હોય તો ધોરણ 11 સાયન્સનું ગુરુત્વાકર્ષણનો પાઠ તમારે એકદમ ક્લિયર રાખવું પડે, બરોબર। હવે જો અહીં આ કુલમ્બ બળ જે છે અથવા કુલમ્બનો નિયમ એ વ્યસ્ત વર્ગનો નિયમ કહેવાય, એ વ્યસ્ત વર્ગનો નિયમ કહેવાય। આના માટે એક સિમ્પલ તમને શોર્ટ ટ્રીક આપું કે કુલમ્બના નિયમમાં વિદ્યુતભાર વચ્ચેનું અંતર જેમ જેમ ચેન્જ કરીએ એમ બળમાં શું ચેન્જ થાય તો તમારે આટલું યાદ રાખવાનું કે ગણું તો ભાગનું અને ભાગનું તો ગણું। ઉદાહરણ આપું તમને, આ વસ્તુ તમારા શોર્ટ ટ્રીક છે કે ધારો કે બે વિદ્યુતભાર વચ્ચે આટલું બળ લાગે છે F બરાબર 2 q1 q2 છે। હવે જો હું આ બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર r ની જગ્યાએ ઘટાડીને અડધું કરું, બરોબર ને, અડધું એટલે કે અડધા ભાગનું કરું તો બળ કેવું થઈ જશે ઘણું થઈ જશે, બરોબર। અને જો આ બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર r ની જગ્યાએ 2r કરું એટલે કે ડબલ કરું તો બે ગણું કર્યું તો બળ ભાગનું થઈ જશે એટલે બળ ઘટી જશે।
જો અંતર વધશે તો બળ ઘટશે, અંતર ઘટશે તો બળ વધશે. તો કેવી રીતે વધે અને કેવી રીતે ઘટે? તો સિમ્પલ ઉદાહરણ આપું કે આ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર મેં ઘટાડીને r/2 કર્યું, અડધું કર્યું. જે r હતું એની જગ્યાએ કેટલું કર્યું? r/2 કર્યું. તો હવે આપણે બળ ગણીએ નવું બળ. નવા બળનું કહીશું F1. નિયમ આનો વાપરીશ. F ની જગ્યાએ F1 આવશે. ચલો K m ના m, Q1 અને Q2 પણ m ના m, કારણ કે બદલાતા નથી. અંતર q કર્યું આપણે, અડધું કર્યું. તો અહીંયા r ની જગ્યાએ શું આવશે? r/2 આવશે. એટલે એનો વર્ગ કરવો પડે. r/2 નો વર્ગ કરવો પડે એટલે શું આવશે? r²/4. 4 ક્યાં આવશે? કૌંસમાં આવશે. એટલે કે 4 k q1 q2 r². બરોબર ને? તો F1 બરાબર, ચલો 4m ના m અને k q1 q2 r² એટલે શું છે? એને કહીશું આપણે F. તો 4m થશે. આમ બળ કેટલા ગણું થઈ ગયું? 4 ગણું થઈ ગયું. અંતર અડધું કર્યું, અડધા ભાગનું, અડધો એટલે 1/2. તો એનો વર્ગ કરવાનો, 1/4 થાય અને એટલું ઘણું બળ થાય. એ જ રીતે તમે જાતે ગણતરી કરજો કે અંતર 2 ગણું કરીએ, અંતર આપણે 2 ગણું કરીએ, બરોબર ને? તો 2 ગણું કરીએ છીએ તો તેનો વર્ગ કેટલો થાય? 4 થાય. તો બળ ચોથા ભાગનું થઈ જાય. એ જ રીતે ધારો કે અંતર આપણે 5મા ભાગનું કરીએ છીએ તો 5મા ભાગનું, તો 5 નો વર્ગ કરવાનો 25. તો બળ કેટલું થઈ જાય? 25 ગણું થઈ જાય. અંતર આપણે વધારીને 10 ગણું કરીએ છીએ તો 10 ગણું કર્યું છે તો 10 નો વર્ગ કરવાનો, તો 10 નો વર્ગ થાય 100. તો બળ 100મા ભાગનું થાય. તો આ શોર્ટકટ ટ્રીક છે, બરોબર છે? વિદ્યુત ભારોના મૂલ્યો અચળ રાખીને ડાયરેક્ટ ગણવાની રીત છે. ઓકે, હવે પછીના ભાગમાં આપણે કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપે જોઈશું. ઓકે, તો જો વિદ્યાર્થી મિત્રો તમે આનો સ્ક્રીનશોટ લઈ લેજો થિયરી લખવા માટે. અને હવે આપણે કુલમ્બનો નિયમ આ મૂલ્ય સ્વરૂપે કહેવાય. કુલમ્બનો નિયમ મૂલ્ય સ્વરૂપે કહેવાય. હવે આપણે કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપે ભણીશું. બરોબર છે? હવે જોઈએ. કુલમ્બનો નિયમ, કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપે. આ ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે દાખલા આપણે સદિશ સ્વરૂપમાં ગણવાના છે. બરોબર? ઓકે, તો જુઓ આ બે વિદ્યુત ભારો છે Q1 અને Q2. આ બંને વિદ્યુત ભારો એ પોતાના સ્થાને જ છે એટલે એનો સ્થાન સદિશ આપણે નક્કી કરવો પડે. તો એનો સ્થાન સદિશ તો આ વિદ્યુત ભાર Q1 નો સ્થાન સદિશ થશે સદિશ R1. ધ્યાન રાખજો પરીક્ષામાં જ્યારે આ થિયરી લખો ત્યારે માથા ઉપર સદિશ કરવા પડે. અને આ સ્થાન સદિશ સદિશ R2. આ બંને વિદ્યુત ભારો એકબીજા પર બળ લગાડે. બંને વિદ્યુત ભારો કેવા છે? ધન છે. એટલે સ્પષ્ટ છે કે ભાઈ બળ કેટલું લાગશે? અપાકર્ષી બળ લાગશે. આકર્ષી બળની વાત આપણે પછી કરીશું. બરોબર ને? તો ચલો વિદ્યુત ભાર Q2 ઉપર વિદ્યુત ભાર Q1 કયું બળ લગાડશે? અપાકર્ષી બળ લગાડશે. કઈ દિશામાં લગાડશે? આની દિશામાં લગાડશે. એટલે અહીંયા કહીશું આપણે બે ઉપર એકના લીધે લાગતું બળ. એટલું બળ વિદ્યુત ભાર 1 ઉપર વિદ્યુત ભાર 2 લગાડશે. બરોબર ને? આપણે આ બંને બળો કઈ રેખા ઉપર હશે? બંને વિદ્યુત ભારને જોડતી રેખા પર હોય. આપણે શું કરીએ? આપણે વિદ્યુત ભાર 1 ઉપર વિદ્યુત ભાર 2 ના કારણે લાગતું બળ શોધીએ એટલે કે F12 સદિશ શોધીએ
અને પછી આપણે ઓટોમેટિકલી એપ્લાય કરી દઈશું. તો અહીં વિદ્યુતભાર Q1 અને Q2 નો સ્થાન સદિશ R1 અને R2 છે. બંને વિદ્યુતભાર ધન છે, આથી તેમની વચ્ચેનું અપાકર્ષી બળ લાગે. તેમની વચ્ચે અપાકર્ષી બળ લાગે. વિદ્યુતભાર એક પર વિદ્યુતભાર બેના કારણે વિદ્યુતભાર એક પર વિદ્યુતભાર બેના કારણે લાગતું બળ આપણે શોધવું છે. વિદ્યુતભાર એક પર વિદ્યુતભાર બેના કારણે લાગતું બળ શોધવું છે. તો સૌથી પહેલા મૂલ્ય શોધી દઈએ. તો ચલો આ અંતર કેટલું થાય? આ બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર થાય. આ અંતરને આપણે કહી દઈએ R12. જો ધ્યાન રાખો, ફક્ત મૂલ્ય લખ્યું છે એટલે સદિશ બનાવ્યો નથી. આ F12 જે બળ છે એ કઈ દિશામાં લાગે? આ દિશામાં લાગે એટલે આ સદિશની દિશામાં લાગે. બરોબર ને? તો આ બની ગયો R12 સદિશ. તો R12 સદિશ એટલે શું? તો સ્પષ્ટ દેખાય છે બે સદિશોની બાદબાકી R1 માઈનસ R2. બરોબર ને? તો સૌથી પહેલા આપણે લઈ લઈએ F12 નું મૂલ્ય. તો આગળ આપણે જે નિયમ ભણ્યા હતા એ નિયમ પ્રમાણે આ નિયમ આવો હતો ને, F બરાબર શું? તો K Q1 Q2 R². તો જો F બરાબર ની જગ્યાએ શું આવ્યું? F12 બરાબર આવ્યું. તો K વિદ્યુતભાર Q1 વિદ્યુતભાર Q2 અને R ની જગ્યાએ શું આવશે? તો જે R12 સદિશ છે એનું મૂલ્ય એટલે કે R12 ફક્ત આવશે અને એનું શું આવશે? સ્ક્વેર આવશે. હવે F12 સદિશ એટલે શું? તો કોઈ પણ સદિશ એટલે શું? તો એ સદિશનું મૂલ્ય અને એ સદિશની દિશામાંનો એકમ સદિશ પૂરો પડે. આ એકમ સદિશ કયો આવશે? તો આ જે બળ જે છે એ R12 ની સદિશની દિશામાં લાગે છે. એટલે એકમ સદિશ કઈ દિશામાં આવશે? R12 નો એકમ સદિશ આવશે. R12 નો એકમ સદિશ આવશે. આથી F12 સદિશ બરાબર, તો F12 એટલે શું? તો K Q1 Q2 R12 નો સ્ક્વેર અને R12 એકમ સદિશ. તો આ કુલમનો નિયમ એ સદિશ સ્વરૂપે થઈ ગયો. બરોબર છે ને? દાખલા કરવા માટે શું કરવાનું? દાખલા કરવા માટે આપણે F12 સદિશ બરાબર K Q1 Q2 R12 નો સ્ક્વેર તો છે. હવે એકમ સદિશ એટલે શું? તો એકમ સદિશ એટલે આપેલો સદિશ અને ભાગ્યા એ સદિશનું મૂલ્ય. કોઈ પણ એકમ સદિશ એટલે આ ભણી જાય છે કે સદિશ A નો એકમ સદિશ બરાબર શું? તો એકમ સદિશ ભાગ્યા એનું મૂલ્ય. તો R12 નો એકમ સદિશ એટલે શું? તો R12 નો સદિશ ભાગ્યા R12 નું મૂલ્ય. એટલે આપણને આ રીતે પણ સૂત્ર મળશે કે Q1 Q2 બરોબર R12 નો સદિશ અને ભાગ્યા R12 નો ઘન થઈ જાય. તો જો આ સ્વરૂપ પણ છે અને આ સ્વરૂપ પણ છે. આ સ્વરૂપ એકમ સદિશ સ્વરૂપ છે, આ સ્વરૂપ એ સદિશ સ્વરૂપ છે. બરોબર છે? તમે ગમે તે રીતનો ઉપયોગ કરી શકો. હવે જુઓ અહીંયા વિદ્યુતભાર બે ઉપર વિદ્યુતભાર એકના કારણે બળ કેટલું લાગે? તો હવે સિમ્પલ છે. વિદ્યુતભાર બે પર
વિદ્યુતભાર 1 ના કારણે લાગતું બળ શું હોય તો કશું જ કરવાનું નથી જ્યાં 1 છે ત્યાં 2 કરવાના અને 2 છે ત્યાં 1 કરવાના તો અહીંયા શું આવશે F21 સદિશ બરાબર શું આવશે k તો q1 નો ગુણાકાર છે એટલે તો ઇન્વેજ આવશે છેદમાં શું આવશે r21 નો સ્ક્વેર અને અહીંયા શું આવશે r21 નો એકમ સદિશ પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખજો અહીંયા દિશા બદલાઈ જાય છે F21 જે છે સદિશ એટલે કે આ જે બળ લાગે છે એકની દિશામાં લાગે છે આની વિરુદ્ધમાં લાગે છે એટલે આપણે આનો એકમ સદિશ ક્યાં લેવો પડે ઊંધી દિશામાં લેવો પડે બરોબર ને એકમ સદિશ આપણે ઊંધી દિશામાં લેવો પડે એટલે કે આ બળતું જે સદિશ આ દિશામાં મળે એની કે સદિશ ઉલટાઈ જાય આ પૂછડી બની જાય અને આ માથું બની જાય બરોબર ને આ તો હું આકૃતિ એમને એમ રાખું છું પણ તમે વિચાર લેજો આ રીતે થાય કે ભાઈ આ q1 આ q2 તો આ F21 સદિશ જે છે તો આ એકમ સદિશ કઈ દિશામાં થઈ જાય આ સદિશ R21 સદિશ થઈ જાય આટલો ભાગ બતાવ્યો છે બરોબર છે તો હવે R12 નો કેરેટ બરાબર શું આવશે -R21 નો કેરેટ થઈ જાય ઋણ થઈ જાય ને જે એકમ સદિશ R12 નો હોય તો R21 એનો વિરુદ્ધ સદિશ થઈ જાય તો અહીંયા આપણે કિંમત મૂકીએ કે F21 નો સદિશ બરાબર શું આવશે k q1 હવે જુઓ મૂલ્યમાં કોઈ ફેર પડતો નથી આ સદિશની લંબાઈ તો એની એ રહેશે બરોબર ને તો R12 નું મૂલ્ય એ R21 ના મૂલ્ય જેટલું જ થાય મૂલ્યમાં કોઈ ફેર પડતો નથી કારણ કે સદિશની લંબાઈ તો સરખી જ રહે છે ફક્ત શું બદલાય છે દિશા બદલાય છે એટલે અહીંયા મૂલ્યમાં આપણે R21 લખો કે R12 લખો કોઈ ફેર પડે નહીં તો અહીંયા R2 ની જગ્યાએ આપણે R12 લખી દઈએ તો કોઈ ફેર પડતો નથી પણ અહીંયા આપણે R12 લખવા હોય તો અહીંયા માઈનસ કરવા પડશે આ નિયમ પ્રમાણે આનો પ્લસ કરો તો આ શું થઈ જાય માઈનસ થઈ જાય એટલે અહીંયા શું આવશે -R12 એકમ સદિશ અને માઈનસ ચિહ્ન અહીંયા લખી દો તો અહીંયા શું થઈ જશે -R12 એકમ સદિશ થઈ જાય તો હવે જો F21 સદિશ બરાબર શું આવશે તો -m ના m અને આ ભાગ કેટલો આવ્યો તો આ ભાગ આ સમીકરણ નંબર 1 મુજબ કેટલો આવ્યો F12 સદિશ આવ્યો તો જો સ્પષ્ટ છે કે ભાઈ કુલંબ બળ જે છે બીજા પર લાગતા કુલંબ બળ એની દિશા કેવી આવે વિરુદ્ધ આવે એની દિશા વિરુદ્ધ આવે અને નિયમ પ્રમાણે બળમાં કોઈ ફેર પડે નહીં અહીંયા R12 લખો કે R21 લખો એટલે F21 નું મૂલ્ય એ F12 ના મૂલ્ય જેટલું હોય તો અહીંયા તમે એટલું શીખ્યા કે જ્યારે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા કુલંબ બળને સદિશ સ્વરૂપે દર્શાવવો હોય ત્યારે એકમ સદિશ ખાસ દર્શાવવો પડે દાખલા માટેની ટીપ છે લખી દો અહીંયા કે ખાસ ધ્યાન રાખજો દરેક વખતે કામમાં આવશે કદી પણ ભૂલ નહીં પડે કે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા વિદ્યુત બળનું મૂલ્ય શોધવું હોય શું શોધવું હોય મૂલ્ય શોધવું હોય તો દરેક વિદ્યુત ભાર ધન લેવા ઋણ વિદ્યુત ભાર હોય તો એ ધન લેવો અને ધન વિદ્યુત ભાર હોય તો ધન લેવાનો જ છે કદી ભૂલ નહીં પડે મૂલ્ય મળી જશે બીજી ટીપ તે બે વિદ્યુત ભાર વચ્ચે લાગતા વિદ્યુત બળ ને સદિશ સ્વરૂપે શોધવું હોય સદિશ સ્વરૂપે તો જે સૂત્ર છે ને એમાં ધન વિદ્યુત ભાર
ધન લેવો અને ઋણ વિદ્યુતભાર ઋણ લેવો. સિમ્પલ. ટૂંકમાં બે વિદ્યુતભાર વચ્ચે રાખતા કુલમ બળનું મૂલ્ય શોધવું હોય તો દરેક વિદ્યુતભાર ધન લેવો અને બે વિદ્યુતભાર વચ્ચે લાગતા કુલમ બળ અથવા તો વિદ્યુત બળની દિશા શોધવી હોય તો ધન વિદ્યુતભાર ધન લેવો અને ઋણ વિદ્યુતભાર ઋણ લેવો. ઓકે, તો આજે આપણે આ કુલમનો નિયમ મૂલ્ય શોધવું અને સદિશ શોધવું. ઓકે, થેન્ક યુ.